દ્વારકાધીશ, જય મુરલીધર, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. ઓરી આપણે શિયાળમાં કાપસી મારી ગયા વ્લોગમાં. તારે નથી હવે વેરું નથી આવતું ને બહુ ઉકળતું નથી. આજ છે ને કરી દીધો હારે ઓરી વ્લોગ ચાલુ. સવારમાં શું છે ડુંગળીની ફેર રોપણી હાલે. આજ બાપુ ધોકે નથી ગયા. કેટલા દિવસે ધોકે જતા હતા? 5 દિવસે ધોકે જતા હતા નેદવા. તારે જીરામાં હે આ ડુંગળીનો રોપો વાવવા જેવો થઈ ગયો ને ખબર વડો થઈ ગયો ને તો બહુ સરખો જામે નહીં વરે નહીં એમાં. હા એટલે ફેર રોપણી હાલે છે. હજી ધોકે નદીવાની રહી ગયું નહીં, એક દિન રહી ગયું. કાલે સાહેબ બળેલો બહુ ઉઈ ગયો, તમને બતાવ્યો હતો કદી આપણે જીરું જોવા ગયા ને કદી. અને જો એમાં રાફટ દવા છાંટી તો જીરું મરી જાય ને જો જીરું વડું થવા દે ને તો બળેલો વધારે વડો થઈ જતો હતો. એટલે આપણે ધીરે ધીરે નદી નાખો બધો. હવે થોડુંક છે એ એક બધી નેદાઈ જાય કા. અને નેદાઈ છે ને વાહ લગું સોથું પાણી કાઢે. અહીંયા આપણે હજી પાણી કાઢ્યું નથી ભાગવાળા જીરામાં. ઉગાડીને મૂકી દીધું. 2માં 3 પાણી કાઢ્યા, 1માં 2 પાણી કાઢ્યા. અને એવું બધું આડાવરું હાલે. વેરું નથી આવતું વિડીયો બનાવવાનું. આજ મેં કીધું કરી દઉં વિડીયો ચાલુ. એક ક્યારો તો ભરાવાયો, હજી એક ક્યારો જીંકોક થાય આવી નાખવો ને. કાલ બપોર પછીનું કયું વાતાવરણ સુધરું યારા જેવું લાગે ને. પવન ટાઢો નીકળ્યો નકર તવિયા પડતા ગરમી થતી. થોડોક સુધારો થયો વાતાવરણમાં. જરા હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. હવે તૈયાર બહુ લેટ છે. આની કોઈ ધાણા ભાજીને ખાવા વાવી હતી, ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગઈ. આમાં મીંડા દાણા બંધાવા. ક્યારો બાંધતા મને ના આવડે, ડુંગળી ખાતા જ આવડે. હા રોપ ઉપાડી દઉં. રોપ આપણે થોડોક છે હવે. અને તરબૂચ તો આપણે બધા પાકી ગયા, ઉઈ નહીં. ટેટી કોક ઉઈ ગઈ. તરબૂચને લગભગ 1 કે 2 બીજ ઉઈ ગયા નહીં. એટલે ફેલ ગઈ આપણી મહેનત. સાણી ખાતર નાખ્યું ઘણા કુઈસી મેળામાં ઉઈ ગયા નહીં તરબૂચ. હવે પાછા વાવી કે ના વાવી નીકળી નથી. અને આ બાજુ લસણ આપણું કંઈક આવું છે, પાન પીરા પડવા માંડ્યા. અને ગુવારનું પતી ગયું, ફૂગ લાગુ પડી ગઈ, હુકારો. આ બધું હે ને ઉભુક થવા માંડ્યો. એમાં શું કે હવે હાક ઉતરીએ 2-4 દીમાં. પાણી વાળા 2 છોટા હલ્લા માર્યા ભાઈ એ રહે નહીં. આમ કહેવાનું કે વાયરસ આમ લઈ ગયા રાખે. જો વધતું જ જાય. એટલે ગુવારનું પતી ગયું. અને આ ડુંગળીનો રોપ રહ્યો એટલો કંઈક રહ્યો. ઉપાડી લઈ અને બાપુ ક્યારો બાંધી. અને આ જો લીલું ચાલુ કરી દીધું અમે. અને આપણે લીલી જુવાર વેચવાની છે. કોઈને જો લેવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. અને નીણ લેવી હોય તો મેસેજ કરજો. નીણ કરવાની છે. જો લીલો નહીં વેચાય ને તો ફટાફટ રોપ ઉપાડવા માંડું. અને આપણે બીજી વાત કહેવાની હતી કે તમારા બધાના સપોર્ટથી આપણે યુટ્યુબમાં 5મું પેમેન્ટ આવી ગયું. આવી નથી ગયું પણ હવે ગણતરીની કલાકોમાં આવી જાય. મેસેજ આવી ગયો હે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવામાં. હું હેરખું ધ્યાન નથી દેતો. નકર આ પેમેન્ટ લગભગ 7-8 આવી ગયા હોત. હવે બહુ ઉકળતું નથી એટલે ગરકા વિશમાં મારી દઈએ આપણે. ઘણા વ્લોગ ટૂંકમાં બંધ હોય એટલે વાર લાગે. બાકી ડેઈલી વ્લોગ બનાવી તો લગભગ 8 કે 9 પેમેન્ટ આવી ગયા હોત. આપણે 5મું પેમેન્ટ આવી જાય 1-2 દીમાં મેસેજ આવી ગયો હે. તમારો સપોર્ટ તો સારો છે પણ મને નથી ઉકાળતો. તકલીફ ત્યાં છે હવે હે ને. તો લગભગ 3-3.5 વર્ષથી આપણે વિડીયો બનાવીએ છીએ. આ ચેનલમાં કંઈક 3જું પેમેન્ટ આવી ગયું ને. આપણે જૂની ચેનલમાં 2 આવ્યા હતા. એટલે ટોટલ 5 પેમેન્ટ ત્યાં છે. હવે કેટલું પેમેન્ટ આવ્યું ને એ તો કોઈ યુટ્યુબ દ્વારા કહેતા નથી આમાં. તો ઠાવકો દવાનો એક જ રાઉન્ડ થાય આપણે જીરામાં. બહુ એવું કંઈ ખાસ ફાડી નાખે એટલું પેમેન્ટ નહીં આવે. જીરામાં હેવી ડોઝની દવાનું એક ઠાવકો રાઉન્ડ મારીને એટલું પેમેન્ટ આવ્યું આપણે 5મું. અને લગભગ 5 પેમેન્ટ સેમ જ આવ્યા. 500 રૂપિયાનો ફેર હોય તો ભલે. એટલે એવું બધું છે. હવે જોવાય આગળ પાછું પેમેન્ટ તો કેદી આવે. કારણ કે આપણે વિડીયો જ ના આવે તો પેમેન્ટ કેવી રીતના આવે. એટલે એવું બધું છે. તો એ તમારો ખૂબ ખૂબ આભાર.
પારા પારા વિડીયો મૂકીને દઈએ તમે બધા જોવ એ બદલ તમારો આભાર. હાલો ડુંગળીના રોપનો આપણે ઉપાડીને સટ્ટો મારી દીધો હે. એક ક્યારો કમ્પ્લીટ વવાઈ ગયો ને બીજા ક્યારામાં બાપુ વાવે છે એ વાવી લે છે ને આપણે હવે જીરામાં હાજરી પુરાવી આવીએ. આજ જીરામાં હાજરી પુરાવા ગયો નથી અને તમને દેખાડું જીરું કેવડું થયું હું છે. હું તો કાંઈ એમ જાણું એટલે બહુ ખબર ના પડે, જરા વધતું હોય તો તમે 4 દી પહેલાં જોયું હોય ને પાછું આજ જોવો એટલે ખબર પડી જાય. વધુની જરાક કોમેન્ટ કરીને જણાવજો, બતાવો તમે અહીંયા જઈને. આપણે આવી ગયા જીરાના ફાર્મ ઉપર. અહીંયા તમને અવાજ તો આવતો જ હશે. આપણે ખારાવાડીમાં ડબલા બાંધ્યા ને આજ પવન બહુ છે ઉહાડ. જીરાને ટૂંકમાં આવું જ વાતાવરણ જોઈએ, સૂકું અને ઠંડુ તો જીરું કાંઈ વધે. હવે આપણે જીરું જોઈએ કેવડું થયું હું છે. એક રાઉન્ડ આપણે આમાં માર્યો દવાનો હળવો અને આમાં આપણે એક રાઉન્ડ સર્વનાશનો સૌથી પહેલાં માર્યો હતો, પછી પાછો ટરગાસ ઉપરનો ધોકડમાં માર્યો હતો, પછી માર્યો જીવાતનો. એટલે આમાં ટોટલ 3 રાઉન્ડ થયા દવાના. અને એક રાઉન્ડ આપણે જોખાવાડીમાં જીવાતમાં મારી આવ્યા, 2-3 દી થયા. અને ખારાવાડીમાં હેરખું ઉગી જાય ને તો હવે 2-4 દીમાં એમાં એક રાઉન્ડ મારી દેવો જીવાતનો. હજી જો ધોકડમાં જરાક ટૂંકમાં એની રોનક વિખાણી, ઉકાણી નથી પણ ધોકડની રોનક વિખાણી છે જરાક. 3 દિવસથી આપણે આમાં ટરગાસ ઉપર મારીની આજે જો ઓલી ગ્રીનરી દેખાવી હતી ને ગ્રીનરી નથી, ઝાખપમાં આવી ગઈ છે. એટલે હજી 3-4 દી આ ધોકડ હુકા છે. ટરગાસ ઉપરનું જરાક રિઝલ્ટ મોડું આવે પણ આવે ખરું. અને જીરામાં હજી વાંધો નથી, જીરું પીરું પડી જશે સેજ. વચમાં જીરું છે એ ટૂંકમાં બૈરું નથી હજી, પણ થોડુંક વાહે રહી જાય. તમે 8-10 દીનો ધક્કો લાગી જાય. બાકી જીરું બધું કમ્પ્લીટ આવું છે. આમાં જો તમને દેખાય તો જોઈ લ્યો. હવે વધીએ ધીરે ઘડીકમાં જીરાનું જાડવું થાય ની વાર લાગે. અને આપણે જે વહેલું વાવ્યું હતું એમાં એક નજર કરી લઈ. આ જીરું કંઈક આપણે આજ 27-28 દિવસનું થયું છે. અને આમાં આપણે 4 ક્યારામાં સોનાલિકા સાગર વાવ્યું હતું. બાકી બધું સોનાલિકા વામન આ બાજુ. એમાં કાયદેસર ફેર દેખાય છે. જો તમને કદાચ એકાણે બહુ ખબર નહીં પડે. હા હવે જોવું જોઈએ. આ ક્યારામાં આપણે સાગર છે અને આ ક્યારામાં વામન. એટલે વામનવાળો ક્યારો વધારે જરાક દેખાય ઘાટો. અને સાગરવાળા 4 ક્યારા છે ને એ થોડાક પારવા દેખાય ટૂંકમાં. અહીંથી એટલી ખબર ના પડે, ઓલે હેઠેથી જોઈને તો ખબર પડી જાય. કારણ કે સૂરજ એટલા આમ છે ને એટલે સહેજ સાગર નબળું છે વામન કરતાં ઉગવણમાં. બાકી આમાં છે ને ક્યાંક હજી મોલો મસી છે. અહીંયા ઓછી છે પણ ઓલું ખૂણામાં ઓઢરમાં છે. એવું લાગીએ ને તો હજી એક ફુવારો આપણે મારી જાવ. પાણી હજી આગળ કાઢવું નથી 8-10 દી. ફુવારો મારી જાવ પાણી પહેલાં. આપણે ખૂણાનું જીરું, આ જીરું લીલકાતું જો વિડીયોમાં, કારણ કે ઉમાં 3 દી પાણી મોડું આવ્યું આના કરતાં. લાઇટના ધાંધી હશે ને એટલે પહેલું પાણી આમાં કંઈક 24 કે 25 તારીખે બીજું માતા પીગુનો સેટ 27 તારીખે. એની બાજુ જરાક નબળું દેખાય. કાંક છે બધું રેડી મોર પીધું ને એટલે નાના મોટું હે. આમાં થોડીક મહી છે જીરામાં ક્યાંક બહુ નહીં બહુ ક્યાંક કોક છે. એમ તો જે આપણે રાઉન્ડ માર્યો એને 5-6 દી થયા છે. જારી ઝૂમ મારું જારીને ઓઢરમાં છે ને સોઈટી હે. એટલે આ સગનની વધી ગઈ. આમાં એક રાઉન્ડ મારવો જો હજી. બધા સોટામાં નથી, જો આમાં હે દેખાય, પાછી આમાં નથી, આમાં નંબર એકઈ. એટલે અમુક સોટામાં છે પણ એ અમુક સોટામાં છે ને એ ઉમાં વહી જાય. એની પહેલાં આપણે રાઉન્ડ મારી દેવાનો થાય. બાકી જીરું અહીંયા તો નામી ટૂંકમાં હાઈટ પકડી ગયું. એમાં જે આ ખૂણામાં પાણી રૂડી જાય ને એમાં ભારે હેરખું હોય ગયું. આ બધું પાણી રૂડી જાય ને એ છે જીરું.
આમણી મહી નથી પાછી વાંચ છે હેઠાભેર ઓઢરમાં જ આમણી હશે તો બહુ નહીં ક્યાંક જોવા મળે અમે નથી દેખાતી પછી ક્યાંક ક્યાંક છે ની દવા નિશાટી તો પેલા હે જો આ સોટામાં હે એકમાં જેડી ક્યાં ગયું વિડીયોમાં દેખાય કાળો ગળો હે કાળો પીળો ને કાળો ને એવો આનું કામ આપણે એક બે દીમાં જ લેવાનું થાય આજ લઉં કાલ લઉં હમણાં કામ છે નહીં ધીરે ધીરે બેસીએ ટાઢા પોરને પંપ સાટું રૂંઢાના 4 વાગ્યા પછી ભલે 5 પંપ સટાય પર રિઝલ્ટ સારું મળે બાકી આપણે ખારાવાળીનું જીરું આમાં તો મોડું દેખાશે કારણ કે બહુ મોડું ભાવે કર્યું એટલે આમ દેખાશે પણ લીકા બહુ મોડું બતાવું તમને જો હબુ આવે ને આ બધામાં 2 જ પાણી કાઢ્યા અને આપણે ખૂણામાં ત્રીજું પાણી થોડુંક પાયું વિખા ગયું બાકી આમાં ક્યારા લાંબા બહુ હોય ને એટલે ત્રીજું પાણી વધી જાય એમાં તો એટલે 2 જ કાઢ્યા ને પછી મૂકી દીધું નામ દેખાય અટાણે શું છે કે 10 સાડા 10 થઈ ગયા છે ઉપર તડકો આવી ગયો એટલે બહુ ખબર ના પડે બાકી સવારે અંતારમાં આમ ફૂલ ઘાટો ઉગી ગયું એવું લાગે જવું તો ઉગી પીડ્યું હતું હવે રીએ કેટલો ઘી જોવાનું ગયા અને પીસળી પીરી પડી ગઈ આમાં ઉમાં બધેમાં હમણાં પવન હવરો બહુ હતો ને ઉઠમાં હવરો એટલે એમાં ફેર પડી ગયો જરાક જીરામાં બધેમાં તો કાંઈ વાંધો નહીં આપણે મોલા મોહીની દવા હે નહીં લેવા જવી જોઈએ અને વેલેરો રાઉન્ડ માર દે ઓલા પડામાં તો થાય ટૂંકમાં નિયંત્રણ મહીનું હાલો રૂંઢાના 3 વાગ્યા છે બપોર પહેલાં ગામમાંથી દવા લઈ આવ્યો પોતાને જરાક બિરલ ભરી લઈ લાઇટ છે એટલે લાઇટનું નક્કી ના હોય કંઈ હોઈ જઈ અને 4 સાડા 4 વાગ્યા પછી આપણે અહીંયા આવવું હોય 3-4 પંપા ખૂણામાં છાંટ વાજ આમની કઈ મહી છે નહીં એટલે સાંજેકને 3-4 પંપ છાંટ લેવા અને માંડવી આપણી લગભગ બધી વેચાઈ ગઈ કાલ બાબરાથી ભાઈ આવ્યો હતો તો 250 કિલોમીટર કાપીને સ્પેશિયલ મગફળી જોવા એને કંઈક 70-75 માં લેવાની છે અને ગોંડલ આપણે સેમ્પલ મોકલું હતું એને કંઈક 50-55 કે 8 એમાં કંઈક એટલી લેવાની છે એટલે હવે આપણે બિયારણની મગફળી બધી વેચાઈ ગઈ અને આપણે જે ઓલા બાણવટ લેવા હતા સીવા ગામથી એની માંડવી ભરાઈ ગઈ છે એ પૂગી ગઈ ને ઠેકાણે હવે આ ગોંડલવાળા ને બાબરાવાળા અમરેલી જિલ્લાનું બાબરા અને ગોંડલનું કેવું ગામ હશે નામ નથી આવતું એ કંઈક 50-55 માં એ લઈ જાય ને 70-75 બાબરાવાળા એટલે આપણી મગફળી બિયારણમાં વેચાઈ ગઈ બધી છે ઓલી માવઠા પછી પડી ને એ આપણે 14.5 માં વેચવાનું છે કારણ કે એમાં અમુક દાણા 5 મહિના ઊભી એટલે અમુક દાણા ડેમેજ નીકળે એટલે હું કોરી જ છે તો ટૂંકમાં જરાક નથી ક્વોલિટી નબળી છે એટલે 14.5 માં વેચવી મોટો થઈ ગઈ આપણે ચાલુ બેરલ ભરાઈ જાય એટલે બંધ કરી દઈ હાલો 4.5 થયા ને આવી ગયા આપણે બીજો રાઉન્ડ લેવા દવાનો જીરામાં પહેલો રાઉન્ડ આપણે રોગર ને મોનોકોટો ને યુમિક એસિડ ટૂંકમાં સામાન્ય રાઉન્ડ હતો આજ તો થોડોક હેવી ડોઝ છે મહી માટે આપણે બીએસએફનું સેફીના ડબલું જૂનું છે કારણ કે પરવાની જરાક વધી ને પહેલાં એ કપાળ લઈને પછી નવું ડબલું ઘેર પીડ્યું હે આ પહેલાં વાપરી લઈને પછી નવા ડબલાનો વારો એટલે બીએસએફનું સેફીના છે મહી માટે અને વૃદ્ધિ વિકાસ માટે પીઆઈ કંપનીનું બાયોવિટા એક્સ છે સીવીડ દરિયાઈ શેવાળની એમાં બનાવટ આવે બધી અને યુમિક એસિડ આપણી પાસે 2 છે આ કંઈક 850 કિલો આવે એ છે અને આ એક હમણાં કંપનીવાળા રાજકોટની કંપનીવાળા વોટ્સએપમાં કોન્ટેક કર્યો છે આ ખાલી 200 રૂપિયાનો કિલો આવ્યું એ છે એટલે આ બેને આપણે અલગ અલગ ટ્રાય કર્યું પછી અઠવાડિયા પછી એના રિઝલ્ટ જોઉં ટૂંકમાં બધી દવા આ કંપનીની સસ્તી મળે છે ડાયરેક્ટ કંપની ડાયરેક્ટ ખેડૂતને જ આપે એટલે આની પ્રોડક્ટ આપણે ટ્રાય કર્યું રિઝલ્ટ સારું મળીએ તો આપણે તમને બધાને ભલામણ કરી નકર આપણે ખોટા ખેડૂતના પૈસા જઈ કરવાનું છે નહીં કંપનીનું નામ ને બધું હું તમને કહી
પછી યુમિક એસિડ તો 100 રૂપિયાનું કિલો જડે ને 2500 રૂપિયાનું કિલો જડે. પછી એમાં એટલી ભેળસેળ વધારે હોય, એટલું સસ્તું જડે ને એટલી. તો આપણે રિજેક્ટથી કામ છે, ભલે ને ધૂળ દઈએ પછી રિજેક્ટ મળવું જોઈએ. આપણે ભલે પછી ધૂળ ભરી દઈએ કાળી કોલસાની ભૂકી, રિજેક્ટ મળવું જોઈએ. આપણે પૈસાનો કોઈ સવાલ નથી. હવે આ છે આપણે 8.5 વાળો કિલો યુમિક એસિડ, 98% જ છે. અને હવે આના અલગ અલગ સાઠી, પહેલાં થોડુંક વધ્યું ને એ વાપરી લઈ, પછી આને નોખું સાઠીને જેથી કરીને આપણે ખબર પડે. બાકી બીજું કંઈ છે નહીં, સ્ટીકર છે 5 ml નાખતા જાઉં. તો પહેલાં આનું દ્રાવણ બનાવી અને મંડાઈ રહી, અને એકાદ તો 2 પંપ આપણે આ યુમિક એસિડની ટ્રાય કરી સસ્તાવાળું. પછી જો હું અઠવાડિયા 10 દીમાં આનું રિઝલ્ટ કેવું મળે હું સહી. હાલો 5:30 વાગ્યા, 2 પંપ સેટા, ત્રીજો સાટતો હતો. જરાક ખાલી કરી લીધું, અહીંથી નળી નીકળી ગયા ને થયું બેહાણ બધું. આખું પેન્ટ ટૂંકમાં પાણી દવાવાળું કરી નાખ્યું. હવે પંપ આખો ભર્યો છે અને ઘરે જવું જોઈએ ખોલી. અને આ નળી અહીંથી નીકળી ગઈ છે મોટરમાંથી. એટલે હવે હમું કલર અંધારું થઈ જાય. તો જોવાય હવે ભાગી ઘેર. હવે રિપેર કર્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી આપણો. હાલો ઘરે આવી એકવાર પંપ ખાલી કર્યો, જો આખો ભર્યો હતો 15 લીટરની ડોલ, જરાક અધૂરી રહી. અને અંદર ખોલ્યું એટલે આ નળી નોખી જતી આપણે મોટરમાંથી. અને ખોલ્યું ભેગા મેં કીધું અંદરનો નજારા જરાક બતાવી દઉં. મોટર છે આપણે 135 PSIની, જરાક ઝૂમ કરું જો અહીં. અને આપણે જૂના પંપમાં છે 120 PSIની મોટર. આ મોટર જરાક પંપ વધારે પ્રેશરવાળો છે, 15 PSI વધારે છે. પ્રેશર બહુ સારામાં સારો દે. બેટરી લગભગ સાગર 707ની જ છે, એવી કંપનીની. બહુ હાલે. આની કિંમત નીવડી ગઈ, હું બદલાવી લીધી તો એ નથી હાલતી. અને આ છે આપણે લીલું, કારણ કે લીલું હમણાં છૂટક ગ્રાહક બેગ છે એટલે અટકર કરતી દીધી કે આરામાં ટૂંકમાં કેટલા ફૂટની મણ થાય. એટલે 6 ફૂટની મણ થઈ જાય ને એવું આપણે 2 ને 5 ફૂટનો ક્યારો છે. એટલે મેં હિસાબ કરી, આમ તો 90 રૂપિયા હાલે છે લીલાનો. આપણે જોવાય હવે ભાવ જ નથી થયો કેટલા હાલે કે દહીં ક્યારો, કોઈને ક્યારો ઉધરો જતો હોય એ રીતના હિસાબ કરીને બધું ટૂંકમાં રૂપિયાનો હિસાબ કરી ટૂંકમાં આપણે ખેતીના ધંધાને છે ને બિઝનેસમાં ફેરવ્યો ને તો જ 2 પૈસા વધશે. નાખા એમને જો જવા દેવું ને તો પાટો નીકળે. અને કોઈને જો પંપ પ્રેશર ના દેતો હોય તો વિના મૂલ્યે આપણે હમો કરી દેવામાં આવીએ. એમાં અહીંયા જે કીટ આવે ને 2-3 વર્ષ થઈ ગયા હોય ધારો કે, અને પંપ પ્રેશર ના દેતો હોય, હાલતો હોય પ્રેશર ના દેતો હોય, તો ખાલી 50 રૂપિયાની કીટ આવે બદલાવાની, રબરની રીંગું હોય. એમાં જરાક ગાળો પડી જાય, વાઇબ્રેટ થઈ એટલે 50 રૂપિયા લઈ હું કીટના. બાકી મજૂરી કોઈ જાતની નહીં, પંપ મૂકી જવાનો, જે હું ફ્રી થાઉં તો રિપેર કરી દઈ. બાકી મોટરને બેટરી બગડી ગઈ હોય તો સવાલ જ નથી, તો તમારે નવું નાખવું પડે. બાકી પ્રેશર ના દેતો હોય પંપ હાલતો હોય ને તો આ કીટ બદલાવી પડે. હમણાં આપણે સંદીપભાઈને બદલાવી દીધી, અહમદભાઈને બદલાવી દીધી. આપણે તો જઈ હું થાય ને બદલાવ લઈ. 50 રૂપિયાની કીટ આવે ખાલી. અને આપણે વાં જઈ હમું કરાવવા તો એની જગ્યાએ મોટર આખી બદલાવી જોઈએ. 4.5 આવીએ બધું નાખી દો, હાલો એ કે નાખી દઈ હોય. ખાલી 50 રૂપિયાનો જ મામલો. એમાં મોટરને બધું નવું થઈ જાય. એમ હોય મોટર નવીની જરૂર ના હોય તો એ આપણે રોગા તો આ સાપડો ઉવેરી ફિટ કરી અને હજી 2-3 પંપ સાટવાનું મન રહે તો ફટાફટ હમું કરી અને જવા દઉં. અને વિડીયોને કરી નાખું પૂરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.